રાજકોટમાં ઉનાળાની ગરમી દિવસે ને દિવસે વધતી જઈ રહી છે, ત્યારે રસ્તા પર નીકળતા લોકો માટે પીવાનું ઠંડુ પાણી સૌથી મોટી જરૂરિયાત બની જાય છે। આવી પરિસ્થિતિ જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી સેવાકીય ભાવનાથી લોકોની તરસ બુજાવવાનું કાર્ય કરી રહ્યું છે। શહેરના વ્યસ્ત કેકેવી ચોક ખાતે દરરોજ હજારો લોકોને ઠંડુ પાણી અને છાશ ઉપલબ્ધ કરાવી સંસ્થા માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। મારું નામ કેતન સંઘવી છે। જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છેલ્લા 5 વર્ષથી જે માનવ કહેવાય ને કે કાળઝાળ ગરમીની અંદર 45-47 ડિગ્રી તાપમાનની અંદર જે રાજકોટનો ગઢ કહેવાય કેકેવી હોલનો જે ચોક છે, ત્યાં માણસને પાણી પણ એ એરિયામાં ક્યાંય નથી મળતું, ત્યારે જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી પાણીનું પરબ કરવામાં આવ્યું છે કે જે અત્યારે 125થી વધારે જગ 20 લીટરના 2500 લીટરથી પણ વધારે વપરાશ પાણીનો થઈ રહ્યો છે। જે લોકો રાહતદારી રિક્ષાવાળા કે જે કાંઈ લોકો અહીંયા નીકળે એ લોકો પાણીનો લાભ લઈ રહ્યા છે। જે દાતા પરિવાર કે કોઈ પણ કાર્ય હોય, દાતા પરિવાર અને કાર્ય કરતા વગર સક્સેસ નથી જતો। અમારા કાયમી દાતા મધુબેન પ્રમોદભાઈ દેસાઈ પરિવાર કે જે છેલ્લા 5 વર્ષથી આ અવિરત લાભ લઈ રહ્યા છે। જે કામ સરકારનું ને તંત્રનું છે એ કામ અત્યારે નાની અનામી દરેક સંસ્થા કરી રહી છે। તો આ મીડિયાના માધ્યમથી મારો એક જ સંદેશ છે સરકારને કે આવા ઉનાળાના 4 મહિના રાજકોટના જે હબ કહેવાય કેકેવી હોલ છે, ઇન્દિરા સર્કલ છે, રૈયા સર્કલ છે, નાના મવા છે, આવા જે રાજકોટના મેઇન હબ કે ત્યાં ઉનાળાના 4 મહિના દર વર્ષે પાણીનું પરબ થવું જોઈએ। ઉનાળાના 4 મહિના કે જ્યાં સુધી વરસાદ ન આવે ત્યાં સુધી છેલ્લા 5 વર્ષથી કહેવાય ને કે છાશ એટલે કે હાશ, માણસને એક હાશકારો થઈ જાય। બપોરે ડેઈલી 2:30 થી 3 વાગ્યા સુધી 1500 લીટરથી પણ વધારે છાશ કે જે લોકો અહીંયા 1.25 કરોડની ગાડી લઈને આવે એ લોકો પણ લાભ લઈ રહ્યા છે। પાણીના જગ કે જે અત્યારે એવરેજ અમારી ડેઈલી 125 જગ એટલે કે 20 લીટરનો એક જગ એટલે 2500 લીટરથી પણ વધારે 2500 લીટર પાણીનો વપરાશ થઈ રહ્યો છે। અને જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી આ પાણીનું પરબ અવિરત ચાલુ રહેશે। અને અમારી એવી ભાવના છે કે આ પરબ ચાલુ કર્યા પછી બંધ આજીવન નથી કરવું, 12 મહિના પાણીનું પરબ ચાલુ રહેશે। પણ કાર્ય હોય દાતા પરિવાર વગર નથી ચાલતું। અને ખાસ કરીને આયોજક જે અમારા કાર્ય કરતા મિત્રો છે જે આજે 1 કલાકે 15 જગ અહીંયા બદલાવા કોઈ નાની માના ખેલ નથી। અમારા અહીંયા જે સરદારજી જે છે કેકેવી હોલે જે ચાવીનો ધંધો કરે છે એ પણ 1 કલાકે જગ બદલાવે। અમારા અર્જનભાઈ જે રિક્ષા પોતે ચલાવે છે પણ એ ગમે ત્યાં હોય એનો ટાઈમ કાઢીને અહીંયા ચેક કરવા આવે। અને અમારા કાર્યકર્તા ટીમ અને દાતા પરિવારથી આ અવિરત કાર્ય થઈ રહ્યું છે અને આગળ પણ આ કાર્ય અમે ચાલુ રાખશું।